તો અમદાવાદમાં ચાંદખેડામાં બાળકીના શંકાસ્પદ મોતને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। 2.5 માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો। આજે પોલીસની સાથે એફએસએલની ટીમની હાજરીમાં દફનાવાયેલી બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને હોસ્પિટલ લઈ જવાયો। ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા। તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી, જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રી નામની બાળકીના મોત નીપજ્યા હતા। ગઈકાલે પરિવારે આરોપ લગાવ્યો હતો કે ખીરુમાંથી બનાવેલા ઢોસા આરોગ્યા બાદ બાળકીના મોત થયા। સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર એફએસએલની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે। પરિવારનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવા અને ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી। પરિવારે ડેરીમાંથી 3 કિલો ખીરું ખરીદ્યું હતું, જેમાંથી 2 દિવસ બાદ 2700 ગ્રામ જેટલું ખીરું ડેરી માલિકને પાછું આપવામાં આવ્યું હતું, જેથી માત્ર 300 ગ્રામ જેટલા ખીરામાંથી ઢોસા બનાવવામાં આવ્યા હતા। ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે દિવસે અમારે ત્યાંથી 100 થી 125 કિલો ખીરું વેચાયું હતું, પણ કોઈને કશી તકલીફ થઈ નથી।